કર્ણાવતી યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો। સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ, જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો। કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રીતેશ હાડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત પણ કર્યું। યુનિવર્સિટીએ આ સમારોહ દરમિયાન ગુજરાતના સૌથી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા। સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા એર ચીફ માર્શલ એપી સિંઘે તેમની સિદ્ધિઓ બદલ તેમને અભિનંદન પાઠવ્યા। આ પછી અતિથિ વિશેષ સૌરભ શુક્લાએ પણ ઝડપી પરિવર્તનના યુગમાં બૌદ્ધિક હિંમત અને સ્વતંત્ર વિચારસરણીના મહત્વ પર પ્રેરણાદાયક સંબોધન કર્યું। રીતેશ હાડાએ રાષ્ટ્રીય સુરક્ષા માટેની તેમની વિશિષ્ટ સેવા બદલ એર ચીફ માર્શલ એપી સિંઘને અને સિનેમા, સ્ટોરી ટેલિંગ તથા જાહેર વિચારમાં તેમના પ્રભાવશાળી યોગદાન બદલ સૌરભ શુક્લાને માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરી। ત્યારબાદ યુનિવર્સિટીની ડિઝાઇન, બિઝનેસ, લિબરલ આર્ટ્સ અને માસ કોમ્યુનિકેશન, લો, ટેકનોલોજી અને ડેન્ટિસ્ટ્રી ફેકલ્ટીના સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અને गोल्ड मेडल एनायत करवामा आव्या। रितेश हाडा, प्रेसिडेंट कर्नावती यूनिवर्सिटी। हमारे 6th कन्वोकेशन का प्रोग्राम था। वी आर वेरी हैप्पी आज एयर चीफ मार्शल साहब इस कन्वोकेशन में आए और हमारी कर्नावती यूनिवर्सिटी की इन्होंने ऑनरी डॉक्टरेट स्वीकार की। वी आर वेरी हैप्पी दैट एयर चीफ मार्शल ने खुद यहाँ पे आके हमारी डॉक्टरेट को स्वीकार किया। सो कर्नावती यूनिवर्सिटी अब शायद एक यूनिवर्सिटीज में रह गई हैं जहाँ पे चीफ ऑफ नेवी और चीफ ऑफ आर्मी तीनों सर्विंग चीफ हमारे यहाँ पे विजिट किए हैं। 2000 बच्चे के करीब को टोटल में यहाँ पे आज ग्रेजुएशन की डिग्री मिली है। 800 लोग को यहाँ पे रह के मिली है और 1200 लोग को एब्सेंशिया में मिली है।